આ બેને તો મોટા મોટા કલાકારોની પણ સાઈડ કાપી નાખી। મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા અલગ અલગ પ્રકારના કલાકારો જોયા હશે, પણ કોઈ દિવસ સાપવાળા કલાકાર નહીં જોયા હોય। મિત્રો, તમે વિચાર કરો કે ગીતાબેન રબારી હોય, કાજલબેન મહેરિયા હોય, કિંજલ દવે હોય કે કોઈ પણ ગુજરાતના કલાકારો હોય, આજે ભાઈ બધા કલાકારોના રેકોર્ડ તોડ્યા છે આ બેને। તમે વિચાર કરો કે સાપવાળા કલાકાર, આવું નામ સાંભળતા તમને પણ નવાઈ લાગશે કે ભાઈ અમે સ્ટેજ પ્રોગ્રામ ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના કલાકારો જોયા છે, તે વગેરે અલગ અલગ પ્રકારના ડાન્સ કરતા હોય, પણ આજે સાપવાળા કલાકાર તો આજે અમે પહેલી વાર જોઈ રહ્યા છીએ। તો હા મિત્રો, કંઈક એવું જ થયું છે। આ બેન જુઓ, આ બેન કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામની અંદર જાય તો એમની સાથે એક સાપ લઈને જાય છે અને સાથે સાથે ગીતો ગાતા હોય અને લોકોના મનોરંજન પૂરું પાડતા હોય છે। એમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો તો પહેલા તો ડરી પણ જતા હોય છે અને એવું કહે છે કે શું ખરેખર ચાલુ પ્રોગ્રામની અંદર બેન ઉપર સાપ પડ્યો કે શું? પણ ના ભાઈ ના, એવું કંઈ નથી। આ બેન ખુદ સાપને લઈને જ પ્રોગ્રામ માટે આવે છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આપણા ગુજરાતની અંદર જુઓ કે આપણા દેશની અંદર ભાઈ અલગ અલગ પ્રકારના ટેલેન્ટો ભર્યા છે। આજે આ બેને ભાઈ વાયરલ થવા માટે એક સાપને ભાઈ પોતાની સાથે રાખવા માંડ્યા અને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામોમાં જાય તો સાપને સાથે લઈને જાય, એટલે લોકો એમને પ્રોગ્રામ કરવા માટે પણ બોલાવે અને સાથે સાથે મનોરંજન પણ પૂરું થઈ જાય। હવે યાર, વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમે જુઓ અને આ સાપવાળા કલાકાર વિશે તમારું શું કહેવું છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।